લાગણી છે કે આ વ્યક્તિએ કેટલી મહેનત કરી છે, કેટલું મને અંદરથી એક્સાઇટમેન્ટ આપ્યું છે. હવે આપણે આ વાણીને સુધારવા માટે કરવાનું શું? આમ છે ને હમણાં ગિફ્ટ કલ્ચર ચાલે છે તમારા ત્યાં. આમ ગિફ્ટ કલ્ચરમાં કેવું આમ સરસ હોય, એક બર્થડે ગિફ્ટ આપ્યું તો આવડો બોક્સ લઈને આવો તો રાજી થઈ જાઓ, કંઈક મોટું આવ્યું છે, ખોલે એમાંથી પાછો બોક્સ નીકળે, ખોલે તો એમાંથી પાછો બોક્સ નીકળે, એમાં ખોલે પાછો એમાંથી બોક્સ નીકળે. એ બોક્સ ખોલતા 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 એક આટલું ચાંદીનો 1 ગ્રામનો સિક્કો નીકળે. અને હવે ઓલો જોઈને તો મનમાં તો કલ્પનાઓ કરી હોય ને, મોબાઈલ હશે, કંઈક બીજું હશે, કંઈક ત્રીજું હશે, આવું થાય. તો એક ગ્રામ ચાંદીનો સિક્કો તમે આપો, પણ એના માટે આટલી બધી મહેનત, આટલા બધા એફર્ટ્સ લગાવવાના, આટલો ટાઈમ વેસ્ટ કરવાનો, આવું પેકિંગ કરવાનું. કેમ કે છે ને એમાં શું છે, 1% ચાંદી છે, 99% શું છે, લાગણી છે. એટલે તમારું ગિફ્ટ કલ્ચર છે. આમ સવારની પોરમાં છોકરો આટલો ચડ્ડો અને ઉપર જર્સી પહેરી કંઈક ગિફ્ટ પેક કરતું હોય, 1 કલાક 2 કલાક 3 કલાક નાયા ધોયા વગર, એટલે પછી માં કે આ શું કાંડા વેડા કર્યા છે. આમ બોક્સના અંદર બોક્સ ને બોક્સના અંદર બોક્સ ને બોક્સના અંદર બોક્સ કરે છે, પછી એમાં રેપર લગાડે છે, પછી એમાં ફૂલ લગાડે છે, એમાં કંઈક લખે છે, પછી ચિઠ્ઠીઓ નાખે છે. અને શું કરે, ગાંડા વેડા કરે છે. સીધે સીધું આપીને અંદર આપવું એ તો મમ્મી તમને ખબર ન પડે, એ દિલ કી બાત હે, આવું બોલે. એ તને ના સમજણ પડે. એક જે ગિફ્ટ આપવું હોય, એક આટલી નાનકડી વસ્તુ આપી હોય. હવે બીજું મને કહો, 1 ગ્રામ ચાંદી આપો, પણ આમ પાપડની જેમ આમ તપાવીને ગેસની અંદર લાલ ચોળ લે આમ કરીને આપો તો ચાલે? આમ કરીને ચાલે? ન ચાલે. ચાંદી 1 ગ્રામ આપી મહત્વનું નથી, પણ તમે એનું જે પેકેજ કર્યું, એનું જે કેસ કવર લગાડ્યા, એનું જે એકદમ ગિફ્ટ આખું તમે પેકિંગ કર્યું અને તમે એમ આપો તો વ્યક્તિને ખોટું ન લાગે. 1 ગ્રામ ચાંદી સાથે એને શું દેખાય કે આ લાગણી છે કે આ વ્યક્તિએ કેટલી મહેનત કરી છે, કેટલું મને અંદરથી એક્સાઇટમેન્ટ આપ્યું છે કે હું તને આ વસ્તુ આપું છું. એક તમે ચાંદીનો સિક્કો બધા 10 ગ્રામનો હોય, પણ બાળીને એકદમ લાલ ચોળ કરીને તમે પકડાવો તો એ ગિફ્ટ આપ્યું ન કહેવાય. આમ ઘણીવાર એવું નથી બનતું કે તમે આમ બહુમાન કરવા માટે કોઈક માણસને ઊભા કરીએ, પછી ચલો ભાઈ આવી જાઓ, પછી કે બોલો બિરાદર જોર સે જૈનમ રીતિ શાસન મહાવીર, ચાલ બેસ પતિ વિધારું. આવું કરીએ આપણે, આવું કરીએ. માળા પહેરાવી દો, સારો ચાલ બેસ ને ભાઈ, અરે શું ઉભો છે તો પતિ કે બેસ. તો આવું ન હોય. તમે માન સન્માન આપો એ વાત બરાબર છે, પણ આવા માન સન્માન આપણે ન અપાય. એમ ગિફ્ટ કલ્ચરમાં પણ તમે કઈ પણ વસ્તુ આપો, વસ્તુની કિંમત નથી, પણ એની પેકેજિંગમાં તમારી શું છે, લાગણી છે.